વાત હવે રાજકોટ લોકસભા બેઠકની પણ કરીએ। રાજકોટ બેઠક પર કોંગ્રેસમાંથી કોણ હશે ઉમેદવાર, આ સવાલ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે। કારણ કે પહેલા પરેશ ધાનાણીનું નામ જાહેર થશે તેવી વાત હતી, પરંતુ છેલ્લી ઘડીએ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાથી જ નનૈયો ભણ્યો। ત્યારે હવે કોંગ્રેસ એક મજબૂત ઉમેદવારની કરી રહી છે શોધ। આમ પણ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે। ત્યારે સવાલ એ છે કે રાજકોટમાં કોંગ્રેસને કોઈ મજબૂત ઉમેદવાર મળશે કે નહીં। રાજકોટમાં કોણ હશે કોંગ્રેસનો ઉમેદવાર? દિગ્ગજ નેતાઓ છોડી રહ્યા છે ચૂંટણી રણ। સૌરાષ્ટ્રમાં સૌથી મોટા સંકટમાં કોંગ્રેસ। ચૂંટણી મહાસંગ્રામમાં વધી ગઈ છે કોંગ્રેસની મુશ્કેલી। રાજકોટ બેઠક પર કોંગ્રેસને નથી મળી રહ્યા કોઈ મજબૂત ઉમેદવાર। દિગ્ગજ નેતાઓ એક બાદ એક રણછોડ બની રહ્યા છે, ચૂંટણી લડવાથી ઇનકાર કરી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે આખરે રાજકોટના ચૂંટણી રણમાં કોણ હશે કોંગ્રેસનો ઉમેદવાર? સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે। હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો માત્ર એક જ ધારાસભ્ય છે, અર્જુન મોઢવાડિયા, અને અરવિંદ લાડાણીએ તો રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસના સંગઠનમાં સામેલ અનેક મહત્વના નેતાઓએ પણ કોંગ્રેસને રામ રામ કર્યા છે। આવી હાલતમાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાથી કરી રહ્યા છે પાછી પાની। રાજકોટ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નામ લગભગ નક્કી માનવામાં આવતું હતું, પરંતુ હજુ સુધી આ નામને અંતિમ મહોર લાગી નથી, અને એટલા માટે જ રાજકોટ કોંગ્રેસના લોકસભાના ઉમેદવારનો પેચ હજુ પણ ફસાયેલો છે। એક તરફ જે નામો ચર્ચામાં છે તેને લઈને કોંગ્રેસનો આંતરિક જૂથવાદ છે તે ચરમસીમા પર જોવા મળી રહ્યો છે, ને એટલા માટે જ આ મડાગાંઠને ઉકેલવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રાજકોટ આવી રહ્યા છે। જોવાનું રહેશે કે કોંગ્રેસ આ બેઠક પર કયા ઉમેદવારને મેદાને ઉતારે છે, અને તે નામને લઈને કોંગ્રેસના અન્ય નેતાઓ છે તેમાં કયા પ્રકારની સંમતિ સધાય છે। ત્યારે કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારને લઈને કોંગ્રેસ ટૂંક સમયમાં નિર્ણય લેશે। રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે, જેથી અહીં મજબૂત ઉમેદવાર જોઈએ, જેથી કોંગ્રેસ હાલ મજબૂત ચહેરાની શોધમાં છે। સાંભળો કોંગ્રેસનો શું છે દાવો। પરેશભાઈને ના પાડી છે, હું મેં મીડિયામાં પણ જોયું અને વાંચ્યું। પરેશભાઈ દિગ્ગજ નેતા છે, સંગઠનના લેવલે ખૂબ જગ્યાએ કામ કરી ચૂક્યા છે, ખૂબ સિનિયર આગેવાન છે। એમણે એમનો જ્યારે નિર્ણય લીધો ત્યારે એમણે એમના કારણોથી લીધો હશે। એના વિશે શું કારણો એ હું કહી શકું કે કોઈ પણ કોંગ્રેસમેન કહી શકે એવી સ્થિતિ અત્યારે નથી। હેમાંગભાઈ, આપનું નામ છે તે પણ ચર્ચામાં છે આ બેઠક ઉપર, અને આ વખતે કોંગ્રેસ છે તે કડવા પાટીદાર વર્સિસ અધર્સ આ પ્રકારની રણનીતિથી આગળ વધી રહ્યા છે। સીટનું સમીકરણ શું છે, આપનું નામ ચર્ચામાં છે તેને લઈને શું કહેશો? નહીં, ચોક્કસ કોંગ્રેસ દરેક રાજકીય પક્ષ, એમાં કોંગ્રેસ બી આવી ગયો, જીત માટેના સમીકરણો ગોઠવતી હોય છે। એ રીતે રાજકોટમાં પણ જીતના સમીકરણો હાઈકમાન્ડ ગોઠવશે, અને જ્યાં એમને યોગ્ય લાગશે એ રીતે સમીકરણ ફિટ થતું હશે એનું નામ જાહેર કરશે। રાજકોટમાં ભાજપે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે। પહેલા માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ રૂપાલાને ટક્કર આપવા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી શકે છે। મહત્વનું છે કે વર્ષ 2002માં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી રૂપાલાને 16,000 મતોથી હરાવ્યા હતા, જેના કારણે 22 વર્ષ બાદ 2024ના ચૂંટણી રણમાં ફરી એકવાર રૂપાલા વિરુદ્ધ ધાનાણીનો જંગ જોવા મળી શકે છે, પરંતુ હવે આ શક્યતા નથી। રાજકોટની ઐતિહાસિક ઓળખની વાત કરવામાં આવે તો રાજકોટને સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર માનવામાં આવે છે। જ્યારે જનસંઘ હતું ત્યારથી રાજકોટમાં ભાજપ પક્ષની પકડ રહી છે। જનસંઘ સમયથી અહીંયા આ પક્ષના ઉમેદવારો જીતે છે, અને ત્યારબાદ જનસંઘ ભાજપ થયું ત્યારથી ભાજપ પક્ષનો રાજકોટ બેઠક ઉપર દબદબો જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રની સૌથી મહત્વની બેઠક રાજકોટને માનવામાં આવે છે, કારણ કે અહીંનું રાજકારણ સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લાઓમાં અસર કરતું હોય છે। જોકે સૌરાષ્ટ્રમાંથી હાલ કોંગ્રેસનો સફાયો થઈ ગયો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં 13 તૂટે તેવી જોવા મળી રહી છે।
એક તરફ કોંગ્રેસના નેતાઓ છે તે પક્ષપલટો કરી રહ્યા છે, તો તેની સાથે સાથે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. આવા સમયે કોંગ્રેસને ઉમેદવાર તરીકે કોને જાહેર કરવા તે એક મોટો પ્રશ્ન બની ગયો છે અને તેવામાં પણ કોંગ્રેસમાં જે જૂથવાદ ચરમસીમા પર જોવા મળ્યો છે તે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની મુશ્કેલી વધારી શકે છે. રાજકોટ બેઠક પર કુલ મતદારો 23 લાખ છે. સૌથી વધુ પાટીદાર મતદારો 8 લાખ છે. લેવા અને કડવા પાટીદાર મતદારોની સંખ્યા લગભગ 4 લાખ છે. આ ઉપરાંત 3 લાખ સવર્ણ જ્ઞાતિના મતદારો, જેમાં બ્રાહ્મણ, લુહાણા, જૈન અને વાણિયા અને સોની છે. 2.75 લાખ કડિયા, સુથાર સહિત ઇતર જ્ઞાતિના મતદારો છે. 3 લાખ કરતા વધુ કોળી મતદારો છે. 12 લાખ પુરુષ મતદારો અને 11 લાખ સ્ત્રી મતદારો છે. રાજકોટ લોકસભા બેઠક પર 35% વસ્તી ગ્રામીણ વિસ્તારની અને 65% શહેરી વિસ્તારની વસ્તી આવે છે. હાલના તબક્કે તો રાજકોટમાં ભાજપની સ્થિતિ ખૂબ મજબૂત જોવા મળી રહી છે. જોકે સામે કોંગ્રેસમાં અનેક ડખા પણ જોવા મળી રહ્યા છે. ઉમેદવારની પસંદગી થઈ નથી અને જૂથવાદ પણ તેની ચરમ પર છે. આવી સ્થિતિમાં કેવી રીતે રાજકોટમાં કોંગ્રેસ કમાલ કરશે તે સૌથી મોટો સવાલ છે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.